નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજે જે નવા પરિણામ જાહેર કરવામાં આવ્યા છે એના વિશેની વાત કરવાના છીએ. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે યુનિવર્સિટી દ્વારા કયા કયા નવા પરિણામ જે છે એટલે કે કયા કયા કોર્સના નવા પરિણામ છે એ જાહેર કરવામાં આવે છે અને આ પરિણામ જે છે એ તમે કઈ રીતે ચેક કરી શકો છો. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને એચએનજીયુની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો રિઝલ્ટ જોવા માટે આપણે એચએનજીયુની જે ઓફિશિયલ વેબસાઇટ છે ngu.ac.in આ વેબસાઇટ પર આવી ગયા છે. આ વેબસાઇટની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. અહીંયા જે રિઝલ્ટનું સેક્શન છે એની અંદર તમે જોઈ શકો છો યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ એપ્રિલ 2025ની અંદર લેવામાં આવી તેની અંદર ટીવાય નર્સિંગ, MSW સેમેસ્ટર 2, FY BHMS, SY BHMS, BSc નર્સિંગ સેમેસ્ટર 5, BLIB સેમેસ્ટર 2 અને MLIB સેમેસ્ટર 2નું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ માર્ચ 2025ની અંદર લેવામાં આવી તેની અંદર BSc CA એન્ડ IT સેમેસ્ટર 4 રેગ્યુલર વિદ્યાર્થીનું પરીક્ષા, MSc CA એન્ડ IT સેમેસ્ટર 4 રિપીટર વિદ્યાર્થીનું પરિણામ, BEd સ્પેશિયલ સેમેસ્ટર 4, BSc BEd સેમેસ્ટર 6, BP EEd સેમેસ્ટર 4, MCA સેમેસ્ટર 4, BEd સેમેસ્ટર 4 અને MSW સેમેસ્ટર 4નું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો તમે જોઈ શકો છો અનુસ્નાતક સેમેસ્ટર 4ના મોટા ભાગના પરિણામો જે છે એ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવે છે. અને અહીંયા તમે જોયું કે સેમેસ્ટર 2ના પરિણામો અનુસ્નાતકના પણ જે છે એ જાહેર થવાના ચાલુ થઈ ગયા છે. અને યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ ડિસેમ્બર 2024ની અંદર લેવામાં હતી એની અંદર BA સેમેસ્ટર 1 રિપીટર વિદ્યાર્થીઓ છે આમનું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. અને અહીંયા તમે જોયું છે તમને MA સેમેસ્ટર 2નું પરિણામ છે એ ઓલરેડી જાહેર કરી દેવામાં આવ્યું છે. અને સાથે સાથે MCOM સેમેસ્ટર 2 છે એનું પરિણામ પણ યુનિવર્સિટી દ્વારા અગાઉ જાહેર કરી દેવામાં આવેલું છે. તો અનુસ્નાતક સેમેસ્ટર 2 અને અનુસ્નાતક સેમેસ્ટર 4ના મોટા ભાગના પરિણામો જે છે એ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા છે. તો તમારે અહીંયાથી જે છે એ તમે અહીંયા આવશો અને કોઈ એક રિઝલ્ટ પર ક્લિક કરશો તો તમારી સામે આખી વેબસાઇટ જે છે એ આ રીતે ખુલી જશે. અહીંયા તમારે સૌપ્રથમ સિલેક્ટ એક્ઝામ યર કરવાનું છે. તો એમાં આપણે જે છે એ એપ્રિલ 2025 કરી લઈએ છીએ ફોર એક્ઝામ્પલ. અને પછી તમારે જે છે એ સબમિટ આપી દેવાનું છે. તમે એના જે તમામ પરિણામો જે છે એ તમે જોઈ શકો છો MA સેમેસ્ટર 2ના પરિણામો જે છે એ જાહેર કરી દેવામાં આવેલા છે. અને અહીંયા તમે કોઈ એક પરિણામ પર ક્લિક કરશો ફોર એક્ઝામ્પલ MCOM સેમેસ્ટર 2 રેગ્યુલર, તો અહીંયા જે છે એ તમે જોઈ શકો છો એની PDF જે છે એ તમારા સામે ડાઉનલોડ થઈ અને અહીંયા આવી જશે. અહીંયા તમે માત્ર જે છે એ ખાલી PDF જોઈ શકશો. આખું પરિણામ જોવા માટે તમારે ERPની અંદર લોગિન કરવાનું રહેશે. ત્યાં તમે લોગિન કરી અને તમારું આખું પરિણામ એટલે કે માર્કશીટ જે છે એ જોઈ શકો છો. મોસ્ટ ઓફ તમામ વિદ્યાર્થીઓ જે છે એ અહીંયાથી જ એમનું જે છે એ માર્કશીટ જોઈ નહીં શકે, પરંતુ જે સ્નાતકના વિદ્યાર્થીઓ છે એમને ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા માર્ચ 2025 સિલેક્ટ કરી અને સબમિટ આપી છે. તો તમે જોઈ શકો છો જે આ પણ પરિણામો જાહેર કરવામાં આવ્યું છે એ વિદ્યાર્થીઓ અહીંયાથી એમના પરિણામ જોઈ શકે છે. તમારે સિલેક્ટ એક્ઝામ યરમાંથી સિલેક્ટ એક્ઝામ યર, તમારો સેમેસ્ટર સિલેક્ટ કરવાનો છે, કોર્સ સિલેક્ટ કરવાનો છે, કયા મંથમાં પરીક્ષા આપી એ, પછી તમારો સીટ નંબર અને જે અહીંયા કેપ્ચર કોડ આપવામાં આવેલો છે તમે અહીંયા નાખી અને સબમિટ કરશો તો તમે તમારું પરિણામ જે છે એ અહીંયાથી જોઈ શકો છો. તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજે કયા પરિણામો જાહેર કરવામાં આવે છે એના વિશેની વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.